વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ભારતીય અર્થતંત્રની, એટલે કે ઇન્ડિયન ઇકોનોમી. ભારતીય અર્થતંત્ર કેવી રીતે વિકાસ પામેલું છે એની સંપૂર્ણ ચર્ચા આ ટોપિકની અંદર કરવાની થશે. ધોરણ 11 અર્થશાસ્ત્રનું આ એક મહત્વનું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા પહેલા આપણે આપણા ભારત દેશનું અર્થતંત્ર કઈ રીતે વિકાસ પામેલું છે એની માહિતી હોવી જરૂરી છે. એટલા માટે આ ભારતીય અર્થતંત્ર આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક સાબિત થશે. ખૂબ જ રસપ્રદ અને અર્થશાસ્ત્ર માટે મહત્વનો આ ટોપિક. ભારતીય અર્થતંત્રમાં આપણે કેવા પ્રકારના ટોપિક ભણવાના છે એનો પહેલા વિગતે અભ્યાસ કરી લઈએ. પહેલા આપણે જોવાના છીએ ભારતીય અર્થતંત્રની પ્રસ્તાવના, કહેતા કે ઇતિહાસ. ભારતનું અર્થતંત્ર કેવી રીતે વિકાસ પામેલો છે એનો સંપૂર્ણ ઇતિહાસ છે આપણે પ્રસ્તાવનાની અંદર જોવાના છીએ. ભારતનું નામકરણ કઈ રીતે થયું, અત્યાર સુધી કેવી પ્રજાતિઓ ભારતની અંદર આવીને વસવાટ કરેલી છે, કેવા પ્રકારના વ્યવસાય કરેલા છે, એ બધી જ ચર્ચા આપણે પ્રસ્તાવનામાં જોઈશું. આજે આપણે પ્રસ્તાવનાનો ટોપિક પણ પૂરો કરીશું આજના જ લેક્ચરની અંદર. ત્યારબાદ આપણે જોવાના છીએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે કે દેશની અંદર રાજા રજવાડાઓનું જ્યારે સામ્રાજ્ય હતું, સિંધુ ખીણની સંસ્કૃતિ જે આપણે કહીએ છીએ, એ સમયની અંદર ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એનો આપણે અભ્યાસ કરીશું પ્રાચીન ભારતની અંદર, એન્શિયન્ટ ઇન્ડિયા. ત્યારબાદ આપણે જોવાના છીએ સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર એટલે કે મોડર્ન ઇન્ડિયા. જ્યારે ભારત દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું એ સમયે ભારત દેશની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની હતી, કેવા પ્રકારના સુધારા ભારતીય અર્થતંત્રની અંદર થયેલા હતા અને કેવા પ્રકારના અંગ્રેજો દ્વારા ભારતીય અર્થતંત્રને બેહાલ બનાવવામાં આવેલું હતું એની સંપૂર્ણ ચર્ચા આપણે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્રમાં જોવાના છીએ. અંગ્રેજોએ ઘણા બધા સુધારા આ ભારતીય અર્થતંત્રમાં કરેલા છે, જેમ કે રેલવેની શરૂઆત કરેલી છે, ટપાલની શરૂઆત કરેલી છે, બેંકની શરૂઆત કરેલી છે. પરંતુ આ બધી જ પ્રકારની જે સેવાઓની શરૂઆત કરેલી છે એ પોતાના સ્વાર્થ માટે કરેલી છે. તો આવી કેટલા પ્રકારની સેવાઓની શરૂઆત કરેલી છે બધી જ ચર્ચા આપણે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્રમાં જોવાના છીએ. આ એવો સમય હતો કે ત્યારે ભારત એક મોટો વિસ્તાર હતો. પાકિસ્તાન ભારતની અંદર જોડાયેલું હતું, બાંગ્લાદેશ ભારતની અંદર જોડાયેલું હતું. એક મોટો વિસ્તાર, ભારતનું અર્થતંત્ર ખૂબ વિશાળ હતું અને આવક પણ ખૂબ સારા પ્રમાણની અંદર જોવા મળતી હતી. એ સમયે ભારત દેશ રોજગારી કેવા પ્રકારની મેળવતો હતો એની ચર્ચા આપણે જોશું. ત્યારબાદ આપણે જોવાના છીએ સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. 15 ઓગસ્ટ 1947 પછી ભારત દેશ એક સ્વતંત્ર દેશ તરીકે વિકસિત થયેલો છે. હવે બે ભાગલા પડી ગયેલા છે, ભારત અને પાકિસ્તાન. તો ભારતના ભાગમાં જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાંથી પછી એનું અર્થતંત્ર કેવા પ્રકારનું વિકસિત થયેલું છે એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરીશું. સ્વાતંત્ર્ય પછી ભારત કેવા પ્રકારની રોજગારી મેળવે છે, માથાદીઠ આવક કેટલા પ્રમાણમાં થાય છે, વસ્તી કેવા પ્રમાણની વધેલી છે, ગરીબીનો પ્રશ્ન, બેરોજગારી અને આ બધા જ પ્રશ્નોની સાથે સાથે માનવ વિકાસ પણ જરૂરી હતો. તો કેવા પ્રકારના આ બધી જ સમસ્યાઓ સાથે ભારત દેશ લડતો રહેલો છે એની ચર્ચા આપણે સ્વાતંત્ર્ય પછીના ભારતના અર્થતંત્રમાં જોઈશું. અને છેલ્લે આપણે જોવાના છીએ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ભારત દેશ હાલમાં વિશ્વના બધા જ દેશોની કમ્પેરિઝનમાં વિકાસમાન દેશ તરીકે ઓળખાય છે. બે પ્રકારના દેશ હોય છે, એક હોય છે વિકસિત દેશ અને બીજા હોય છે વિકાસમાન દેશ અથવા તો વિકાસશીલ દેશ. વિકસિત દેશ એટલે એવા દેશો કે જેનો વિકાસ સંપૂર્ણ થઈ ચૂક્યો છે, જેમ
કે અમેરિકા, બ્રિટન, જાપાન આ બધા જ દેશો વિકસિત દેશો તરીકે ઓળખાય છે. કે ત્યાં ગરીબી પણ ઓછી છે, બેરોજગારી પણ ઓછી છે, માણસોની આવક પણ સારામાં સારી છે, રાષ્ટ્રીય આવક સારામાં સારી છે, માથાદીઠ આવક પણ સારી છે, આવકની અસમાનતા પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત આ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ પણ ભરપૂર છે. તમે અમેરિકા, જાપાન કે બ્રિટનના કોઈ પણ વિડીયોઝ જોયા હોય, પિક્ચર્સ જોયા હોય તો તમને જોવા મળશે આ બધા જ દેશોની જાહોજલાલી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે વિકાસમાન દેશ એટલે એવા દેશો કે જેનો હજી વિકાસ કરવાનો બાકી છે. હજી ભારત દેશ આપણો વિકાસમાન દેશની અંદર આવે છે, કારણ કે હજી પણ ભારત દેશની અંદર રોડ રસ્તાની સુવિધાઓ પૂરી પાડવાની જરૂર છે. હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણી બધી વસ્તુઓ ભારત દેશની અંદર ડેવલપ કરવાની બાકી છે. હજી ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, વસ્તીની અંદર ઘણો બધો વધારો જોવા મળે છે. એટલા માટે ભારત દેશને એક વિકાસમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો આપણે ત્યાં જોઈશું કે આર્થિક વૃદ્ધિ કેવી કરેલી છે, આપણે રોજગારીનું સ્તર આપણા દેશની અંદર કેવા પ્રકારનું છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી એટલે કે પાયાની સુવિધાઓમાં કેવા પ્રકારનો વધારો કરેલો છે. શિક્ષણની અંદર, આરોગ્યમાં, વાહન વ્યવહારમાં, વીજળીની સુવિધા અને રેલવેની સુવિધાઓમાં કેવા પ્રકારનો સુધારા વધારા ભારતની અંદર કરેલા છે, સંપૂર્ણ ડિટેલ છે આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણમાં જોવાના છીએ. તો આટલી વસ્તુ આપણે ભારતીય અર્થતંત્રની અંદર સમજવાની અને ભણવાની થશે. ધોરણ 12 માં પણ તમને આ ટોપિકના જ થોડાક બિંદુઓ કામ આવી શકે એમ છે. આમ જોવા જાઓ તો આપણા દેશનો ઇતિહાસ આપને ખ્યાલ હોવો પણ જરૂરી છે. એટલા માટે પણ આ ચેપ્ટર આપણા માટે મહત્વનું છે. આજે આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં આપણે જોશું આપણા ભવ્ય ભારત દેશની ઝલક. વિશ્વની અંદર જો તપાસવામાં આવે તો ભારત છે એક સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. આપણા ભારત દેશ માટે કહેવામાં પણ આવે છે સારે જહાં સે અચ્છા હિન્દુસુતા હમારા. ભારત દેશ જેવી સાંસ્કૃતિક સભ્યતા વિશ્વના બીજા કોઈ દેશની અંદર જોવા મળતી નથી. કારણ કે ભારત દેશ પાસે માત્ર ભૌગોલિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક વિવિધતાઓ પણ ભરપૂર પ્રમાણમાં રહેલી છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ કુદરતે ભારતને ઘણી બધી વિવિધતાઓ આપેલી જ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક સંસ્કૃતિ પણ ભારતની ખૂબ જ ભવ્ય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ આ બધી જ આપણી ખૂબ જ પુરાની અને એકદમ બધા જ વિશ્વની અંદર પ્રચલિત બનેલી સંસ્કૃતિ છે. આ ઉપરાંત વિવિધતામાં એકતાનું સૂત્રને સાર્થક કરતો આપણો દેશ વિશ્વની અંદર પ્રાચીન સમયની અંદર ખૂબ જ નામના ધરાવતો હતો. એક સમયે ભારત દેશ વિકસિત દેશ તરીકે પણ ગણના કરવામાં આવતી હતી. આ ભારત દેશના અર્થતંત્રની આપણે વાત કરવી છે કે એક સમયે ભારત દેશ સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. આ જ ભારત દેશને અત્યારે કેમ એવું થઈ ગયેલું કે હાલમાં વિકાસમાન દેશ તરીકે ઓળખવા માંડેલો છે? એવી શું ઘટના બનેલી છે કે જેથી એક સમયનો વિકસિત દેશ કે સમગ્ર વિશ્વની 25% ઇન્કમ માત્ર ભારતમાંથી થતી હતી. આવો ભવ્ય ભારત દેશ આજે શા માટે આટલો બધો પાછળ અને ગરીબીનો સામનો કરે છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આ ભારતીય અર્થતંત્રમાં કરવાની છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા આપણો ભારત દેશ ધરાવે છે. ભારત દેશ પાસે એક તો લોકશાહી દેશ છે, જનસંખ્યા વધારે છે, વિસ્તારમાં પણ ભારત દેશ છે વિશ્વની અંદર 6થો ક્રમ ધરાવે છે, અને લોકશાહીમાં પ્રથમ ક્રમાંક છે એ ભારત દેશનો જોવા મળે છે. વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે આવતો હોય તો એ ચીન છે, પરંતુ ચીનની અંદર લોકશાહી વ્યવસ્થા જોવા મળતી નથી. એટલા માટે ભારત દેશને સૌથી મોટો લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી એટલે કે લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. અહીં
ભારત દેશની અંદર રાજાશાહી અર્થવ્યવસ્થા હવે જોવા મળતી નથી. આપણે જ આપણી રીતે એક પ્રધાનની નિમણૂક કરી છે અને આ જ પ્રધાન સમગ્ર ભારતનો વહીવટ ચલાવે છે. તો આવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા ભારત દેશની અંદર જોવા મળે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. ભારત દેશના નામની ચર્ચા કરીએ. ભારત દેશને ભારત પણ કહેવાય છે. અંગ્રેજીમાં એને આપણે ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. હિન્દીમાં આપણે હિન્દુસ્તાન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ત્રણે ત્રણ નામકરણ થયા કઈ રીતે એની પણ આપણે ચર્ચા સાથે સાથે જોઈએ જ લઈએ. ગુજરાતીમાં આપણું દેશ ભારત તરીકે ઓળખાય છે, એટલે કે ભારત દેશ મહાભારતના પુરાણના આદિ પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શંકુતલાના પુત્ર રાજા ભરત ઉપરથી ભારત દેશનું નામ રાખવામાં આવેલું છે. મહાભારતની અંદર એક સુંદર આખ્યાન આવે છે. ભરત રાજા કે જે શંકુતલા અને દુષ્યંતના પુત્ર હતા, એની વિશાળ હૃદય અને એનું એક પરાક્રમને લીધે આ ભારત દેશનું નામકરણ થયેલું છે ભરત. તો ભારતનું નામકરણ આ ભરત રાજા ઉપરથી આવેલું છે. બીજો શબ્દ આવે છે હિન્દુસ્તાન. આપણે ભારત દેશને હિન્દુસ્તાન તરીકે પણ ઓળખીએ છીએ. તો હિન્દુસ્તાન નામ કઈ રીતે આવેલું છે? તો સ્થાન એટલે થશે સ્થળ, હિન્દુ અને પછી પાછળ લખેલું છે સ્થાન. આપણા સ્થાન ઉપરથી ઘણા બધા દેશો તમને જોવા મળે છે, જેમ કે પાકિસ્તાન, તુર્કિસ્તાન, કઝાકિસ્તાન. સ્થાન ઉપરથી ઘણા બધા, અફઘાનિસ્તાન. બરાબર, જે પણ દેશની પાછળ સ્થાન શબ્દ આવે છે, આ સ્થાન શબ્દનો અર્થ થાય છે સ્થળ. આપણા ભારત દેશ આગળ લાગેલું છે હિન્દુ અને પછી સ્થાન. તો હિન્દુ શબ્દ આવેલો છે ઇન્ડુસ નદી, અને ઇન્ડુસ નદી એટલે જ બીજી કોઈ નદી નહીં પરંતુ સિંધુ નદી. સિંધુ નદી કે જે જમ્મુ કાશ્મીરમાંથી નીકળે છે અને અત્યારે આ પૂરેપૂરી નદી છે એ પાકિસ્તાનના પ્રાંત પરથી પસાર થયેલી છે. પાકિસ્તાનનું કરાચી શહેર આ સિંધુ નદી કિનારે વસવાટ થયેલું છે. શરૂઆતમાં પાકિસ્તાનનો વિસ્તાર આપણા ભારત દેશની અંદર જ પડતો હતો અને આ સિંધુ નદીની કિનારે જ આપણા દેશની એક ભવ્ય સંસ્કૃતિનો ઉદય થયેલો હતો, સિંધુ ખીણની સંસ્કૃતિ. આર્ય લોકો સૌ પ્રથમ આ સિંધુ ખીણની સંસ્કૃતિથી જ આકર્ષાઈને ભારત દેશની અંદર પ્રયાણ કરેલું હતું. મુખ્યત્વે આ આર્ય લોકો એ રશિયાના વિસ્તારમાં વસવાટ કરતા હતા, પરંતુ ત્યાં બરફ આધારિત વિસ્તાર હતો, જેથી કરીને મુખ્ય વ્યવસાય આર્ય લોકોનો પશુપાલનનો હતો. તો શિયાળાની અંદર ત્યાં ઘાસચારો જોવા મળતો ન હતો, એટલા માટે એ એવા વિસ્તારની શોધમાં હતા કે જ્યાં બારે માસ ઘાસચારો મળી રહે. અને આ વિસ્તાર એને મળેલો આપણા ભારત દેશના સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે કે સિંધુ ખીણનો જે વિસ્તાર હતો એના કિનારા ઉપર એના વિસ્તારની મળી ગયો અને ત્યાં એને આખી સિંધુ ખીણની સ્થાપના કરેલી હતી. એટલા માટે આ આપણો ભારત દેશ સિંધુ નદીના કિનારે વસવાટ કરેલો છે, એટલા માટે એને હિન્દુસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવેથી આપણે આ પણ ધ્યાનમાં રાખીશું કે હિન્દુસ્તાન એટલે કે ઇન્ડુસ નદી ઉપરથી આખું નામ પડેલું છે. આપણે અંગ્રેજીમાં ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. ઇન્ડિયા નામકરણ પણ સેમ ટુ સેમ ઇન્ડુસ નદી ઉપરથી જ પડેલું છે, ઇન્ડુસ, અને ઇન્ડુસ ઉપરથી પડી ગયું છે ઇન્ડિયા. ભારતીય બંધારણે પણ પ્રથમ અનુચ્છેદમાં જ ભારત દેશના નામકરણની વાત કરેલી છે. બંધારણની અંદર જેટલી પણ અનુચ્છેદ રહેલા છે એમાં પહેલા જ અનુચ્છેદની અંદર વાત કરેલી છે કે ભારતનું નામકરણ શું રાખવું. બધા બંધારણ સભા વખતે પણ ઘણી બધી ચર્ચા વિચારણાને અંતે એવા નિર્ણય ઉપર આવેલા હતા કે ભારત દેશનો વહીવટ કયા નામે કરવો. તો બંને નામ આપણે સ્વીકૃત રાખેલા જ છે, ભારત અને ઇન્ડિયા. આંતરરાષ્ટ્રીય લેવલે જે પણ કરારો કરવામાં આવે છે એ ઇન્ડિયા નામથી કરાર આપણા થાય છે. આ ઉપરાંત ભારત દેશના નામ પરથી જ આપણા આંતરરાજ્ય જે પણ વહીવટો છે એ કરવામાં આવે છે. હિન્દુસ્તાન નામ પણ પ્રચલિત છે, પરંતુ જનરલી વહીવટી પેપરની અંદર હિન્દુસ્તાન નામનો ઉલ્લેખ આટલો બધો જોવા મળતો નથી,
કારણ કે બંધારણે ભારત અને ઇન્ડિયા નામને પસંદ કરેલા છે. બંને નામ ઉપર ચર્ચા વિચારણા ચાલતી હતી. કોઈ એક નામ સિલેક્ટ કરવાનું હતું, પરંતુ સર્વાનુમતે આ બંને નામને છે એ ભારત દેશે માન્યતા આપેલી છે. તો આ રીતે ભારત દેશનું નામકરણ થયેલું છે. આપણો આજ ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયા તરીકે પણ ખૂબ જ ઓળખાતો હતો. એક સમયે ભારત કો સોને કી ચિડિયા તરીકે પણ ઓળખવામાં આવતું હતી, કારણ કે ભારત દેશની સમૃદ્ધિ એટલી બધી પ્રમાણમાં જોવા મળતી હતી અને આ સમૃદ્ધિને લીધે જ ભારત દેશ ઉપર ઘણા બધા આક્રમણો પણ થયેલા છે. વિશ્વના બીજા દેશોના રાજાઓને પણ એવું થતું કે મારો પણ એક પ્રદેશ આ ભારત દેશની અંદર હોવો જોઈએ, અને એના લીધે જ ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત ઉપર અત્યાર સુધીમાં ઘણા બધા આક્રમણો પણ થયેલા છે. ધન સંપત્તિ પણ ઘણી બધી લૂંટાઈ ગયેલી છે અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. આપને ખબર છે, લગભગ 200 વર્ષ સુધી ભારત દેશે અંગ્રેજોની ગુલામી છે એ સ્વીકારવી પડેલી હતી. આની પાછળનું જો કોઈ પણ કારણ હોય તો એ છે ભારત દેશની સમૃદ્ધિ અને ભારત દેશની અંદર રાજા મહારાજાઓનું જે પણ શાસન વ્યવસ્થા હતી એની અંદર સંપનો અભાવ, એકતાનો અભાવને લીધે પણ ભારત દેશે આવી ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય જે વિકસિત દેશ હતો એ ગુમાવવાનો વારો આવેલો છે. તો હવે આપણે જોઈએ કેવા પ્રકારના આક્રમણો ભારત દેશની અંદર થયેલા છે અને અત્યાર સુધીમાં કેવી પ્રજાતિઓ ભારત દેશની અંદર આવીને વેપાર અને રાજ કરી ચૂકેલી છે. જે સમયે ભારત દેશ એક સંપૂર્ણ અખંડ દેશ હતો ત્યારે એનો વિસ્તાર તમે નકશાની અંદર જોઈ શકો છો. આ ભારત દેશનો હતો આખે આખો વિસ્તાર. ભારત દેશની અંદર પાકિસ્તાનનો વિસ્તાર આવી જતો હતો, ઉપર અફઘાનિસ્તાન એટલે કે ગાંધાર પ્રદેશ પણ ભારતની અંદર આવી જતો હતો, બાંગ્લાદેશ પ્રદેશ અને મ્યાનમાર આટલો પ્રદેશ છે ભારત પાસે અસ્તિત્વ ધરાવતો હતો. પ્રાચીન સમયની વાત છે અને આજ આ વિસ્તારની અંદર ભારત દેશ ઘણા બધા મરી મસાલા એવી ઘણી બધી વસ્તુઓનું પણ પ્રોડક્શન કરીને એક ભવ્ય વેપાર છે ભારત દેશ કરતો જોવા મળતો હતો. આ ભારત દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત દેશ ઉપર 4 વિદેશી પ્રજાતિઓ છે એ વેપાર અર્થે આવેલી હતી. સૌ પ્રથમ વેપાર અર્થે ભારતમાં આવેલી પ્રજાતિ જો આપણે જોઈએ તો એ હતી પોર્ટુગીઝ સૌ પ્રથમ વખત ભારત દેશની અંદર આવેલી હતી અને આ સમયગાળો ચાલે છે મુઘલ સામ્રાજ્યના વખતનો. 1526 થી લઈને 1858 સુધી આ પ્રજાતિઓ ભારત દેશની અંદર જુદા જુદા સમયે આવીને વેપાર પ્રવૃત્તિઓ કરતી હતી. સૌ પ્રથમ પોર્ટુગીઝ 1498 ની અંદર ભારત દેશની અંદર આવીને વેપાર પ્રવૃત્તિઓની શરૂઆત કરે છે. કેરળના કાલિકટ બંદરે સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે વાસ્કો દ ગામા ભારતની અંદર પ્રવેશ કરે છે અને જામોરિન રાજા કે જે કાલિકટ રાજ્યનો રાજા હતો એને વાસ્કો દ ગામાનું સ્વાગત કર્યું અને ભારત દેશની અંદર વેપાર પ્રવૃત્તિની એને છૂટ આપી. તો આવી રીતે પોર્ટુગીઝ ભારત દેશની અંદર સૌપ્રથમ વેપાર માટે આવે છે. સમજો શબ્દ વેપાર પ્રવૃત્તિ માટે આપણે ભારત દેશની અંદર આ યુરોપિયન પ્રજાતિઓને મંજૂરી આપેલી છે. આપણે રાજ કરવા માટે એક પણ પ્રકારની મંજૂરી આપેલી નથી. તેમ છતાં આ જ યુરોપિયન પ્રજાતિએ ભારત દેશના વિસ્તાર ઉપર રાજ કરેલું છે. કઈ રીતે કરેલું છે એની પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ડચ પ્રજાતિ ભારત દેશની અંદર બીજી યુરોપિયન પ્રજાતિમાં જોઈએ તો ડચ લોકો ભારત દેશની અંદર આવીને વેપાર પ્રવૃત્તિઓ કરે છે અને જનરલી આ ડચ પ્રજાતિએ બંગાળની અંદર મછલીપટ્ટનમ આ જગ્યાએ વેપારી કોઠીઓ શરૂઆત કરેલી હતી. અને ત્રીજા નંબર ઉપર આવે છે અંગ્રેજો, અને આ અંગ્રેજોએ ભારત દેશની અંદર આવીને વેપાર પ્રવૃત્તિ સાથે સાથે સંસ્થાનવાદી નીતિની પણ શરૂઆત કરેલી હતી. એટલે કે ભારત દેશની અંદર જ વેપાર પણ કરવો અને રાજ પણ કરવું. આ જો શરૂઆત કરેલી હોય તો અંગ્રેજો જ્યારે પણ ભારત દેશની અંદર આવેલા આ સમયે ડચ અને પોર્ટુગીઝ લોકોનો વેપાર તો ભારત દેશમાં હતો જ,
એટલા માટે અંગ્રેજો એવું વિચારતા હતા કે ભારત દેશના વેપાર ઉપર આપણો જ અધિકાર હોય, અને બ્રિટનની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પણ કરી દીધેલી હતી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને રાણી વિક્ટોરિયાએ ભારત દેશના પૂર્વ ભાગની અંદર એક અથ્થું વેપાર કરવાની છૂટ આપી દીધી હતી. એટલે કે પૂર્વ ભારતની અંદર માત્ર ને માત્ર અંગ્રેજો જ વેપાર કરી શકે આવી પણ છૂટ આપી દેવામાં આવેલી હતી. એટલા માટે જ અંગ્રેજો પોર્ટુગીઝ ડચ લોકો સાથે યુદ્ધ કરીને ભારતીય વિસ્તારમાંથી એને હાંકી કાઢેલા હતા. 4 નંબર ઉપર યુરોપિયન પ્રજાતિ આવેલી હતી ફ્રેન્ચ. ફ્રેન્ચ પણ ભારત દેશની અંદર આવેલા હતા, અને ફ્રેન્ચ લોકોએ સુરત, મછલીપટ્ટનમ આ વિસ્તારની અંદર પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપેલું હતું, અને ત્યાં એને વેપાર કરેલો હતો. તો આ રીતે ભારત દેશની અંદર જુદી જુદી યુરોપિયન પ્રજાતિઓ વખતો વખત આવેલી છે, અને ભારત દેશ ઉપર વેપાર પણ કરેલો છે અને રાજ પણ કરેલું છે. આમાંથી આપણે જોવાના છે અંગ્રેજો, કારણ કે અંગ્રેજોએ ભારત દેશ ઉપર રાજ કરેલું છે, અને ભારતીય અર્થતંત્ર સમજવા માટે પણ અંગ્રેજોની જે પણ નીતિ હતી, અંગ્રેજો કેવા પ્રકારના વિકાસ ભારતની અંદર કરેલા છે, એની ચર્ચા આપણે જોઈશું. તો અંગ્રેજોએ પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ અને ડચ લોકો સાથે યુદ્ધ કરીને પહેલા તો એને ભારતમાંથી દૂર કરી દીધા. તો પોર્ટુગીઝ પ્રજાતિ જે પણ યુરોપિયન પ્રજાતિ હતી એને માત્ર મર્યાદિત વિસ્તારમાં જ વેપાર કરેલો હતો, જેમ કે દીવ, દમણ અને ગોવા. આ એનો મુખ્ય પ્રદેશ હતો. એટલા માટે જ તમને હજી પણ ખ્યાલ હશે, દીવ, દમણ, ગોવા ત્રણેય આપણું આઝાદ થયા ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. કારણ કે અંગ્રેજો તો આપણે આઝાદ થઈ ગયા હતા, પરંતુ પોર્ટુગીઝ લોકો હજી પણ આપણું ભારત દેશ છોડીને ગયા નહોતા, અને એટલા માટે દીવ, દમણ અને ગોવા આ ત્રણેય વિસ્તારને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરેલા હતા. એમાંથી ગોવા અત્યારે સંપૂર્ણ રાજ્ય બની ગયેલું છે. દીવ, દમણ હજી પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જોવા મળે છે. તો આ પોર્ટુગીઝ લોકોના હાથમાં આ દીવ, દમણ અને ગોવા આવેલું હતું. બીજી વાત કરીએ આપણે ડચ લોકોની, એ પણ ભારત દેશની અંદર વેપાર પ્રવૃત્તિ અર્થે આવેલા હતા, પરંતુ અંગ્રેજોએ આ ડચ પ્રજાતિને ભારતમાંથી દૂર કરી દીધા. યુદ્ધ કરીને ડચ લોકો હારી ગયા, એટલા માટે જે પણ એના વેપાર હતા એ અંગ્રેજોને સોંપી દીધા, અને ડચ લોકો આવી ગયા ઇન્ડોનેશિયાના પ્રદેશમાં, કે જે મરી મસાલા માટે ખૂબ જ ફેમસ છે. આ વિસ્તારની અંદર ડચ લોકો આવીને પોતાનો વેપાર પ્રવૃત્તિ કરવા માંડ્યા. ત્યારબાદ હજી એક ફ્રેન્ચ પ્રજાતિ. તો ફ્રેન્ચ લોકો પણ અંગ્રેજો સામેના યુદ્ધમાં ટકી ના શક્યા અને પોતાનો વિસ્તાર એને છોડવો પડ્યો. તો ફ્રેન્ચ લોકોએ આવીને માહે, કરિકાલ આવા વિસ્તારની અંદર વસવાટ શરૂ કરી દીધો, અને આજના સમયની અંદર આપણે પુડુચેરી જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, આ પુડુચેરી વિસ્તાર એટલે કે આ ફ્રેન્ચ લોકોની વસાહત. તો આવી રીતે અંગ્રેજોએ પહેલા તો 3 યુરોપિયન પ્રજાતિઓને ભારતમાંથી દૂર કર્યા. હવે માત્ર વધેલા છે અંગ્રેજો, અને અંગ્રેજોએ સંપૂર્ણ ભારતની અંદર પોતાનો વેપાર પ્રવૃત્તિ વધારવાની શરૂઆત કરી. વેપારની સાથે સાથે તેઓ સંસ્થાનવાદી નીતિની પણ શરૂઆત કરેલી છે. આ સંસ્થાનવાદી નીતિ એટલે કે ભારત દેશની અંદર રહીને વેપાર તો કરવો જ, સાથે રાજ પણ કરવો, વહીવટ પણ કરવો. અને હવે જ ભારતનું પતન થવાની શરૂઆત થાય છે, કારણ કે અંગ્રેજોએ ભારત દેશની અંદર હવે રાજ કરવું હતું, અને રાજ કરવા માટે રાજાઓને મનાવવા પડે. તો ભારત દેશની અંદર અંગ્રેજોએ ભાગલા પાડો, રાજ કરો આવી નીતિની શરૂઆત કરેલી હતી. અને 2 પ્રકારે ભારત દેશની અંદર આ સંસ્થાનવાદી નીતિ છે એની શરૂઆત થઈ હતી. અંગ્રેજોએ આમ જોઈએ તો 1757 થી 1947 સુધી, એટલે કે આશરે 200 વર્ષ સુધી ભારત દેશ ઉપર રાજ કરેલું છે, વેપાર કરેલો છે, અને 200 વર્ષ સુધી ભારત દેશને લૂંટેલો છે. ભારતના ભોગે હાલના સમયની અંદર આપણે જે બ્રિટન જોઈએ છીએ, ભારતના ભોગે જ બ્રિટન દેશ છે એ સમૃદ્ધ બનેલો છે એવું કેવું હોય તો પણ એમાં કંઈ ખોટું છે નહીં. કારણ કે એક સમયનો ભવ્ય આપણો ભારત દેશ, ધનવાન આપણો ભારત દેશ, વિકસિત આપણો ભારત દેશ આજે જોવા જઈએ તો ગરીબી, બેરોજગારી આવા સામનો કરતો જોવા મળે છે. એના પાછળનું કારણ હોય તો અંગ્રેજોની સંસ્થાનવાદી અને લૂંટફાટની નીતિ.
હવે 1757 થી 1947 સુધી ભારત ઉપર અંગ્રેજોએ જે રાજ કરેલું છે એની અંદર પણ બે વિભાગ પાડવામાં આવેલા છે. પહેલો વિભાગ એટલે કે 1757 થી 1858 કે આ સમયગાળા દરમિયાન ભારત ઉપર રાજ કરવા વાળી વ્યક્તિ એટલી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે વેપાર પ્રવૃત્તિ અર્થે ભારત દેશની અંદર આવેલી હતી. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757 થી લઈને 1858 સુધી રાજ કરેલું છે. આમ જોવા જઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર માટેનો જ પરવાનગો આપેલો હતો. આ ઉપરાંત વેપાર પ્રવૃત્તિની સાથે સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વહીવટ કરવાની પણ શરૂઆત કરી હતી. આપણે ખ્યાલ છે 1757માં ભારત દેશની અંદર અંગ્રેજો દ્વારા પ્રથમ યુદ્ધ થયેલું હતું, પ્લાસીનું યુદ્ધ. અને પ્લાસીના યુદ્ધ પછીથી ભારત દેશની અંદર સંસ્થાનવાદી નીતિની શરૂઆત થઈ હતી. પ્લાસીના યુદ્ધની અંદર મીર જાફર બંગાળનો નવાબ બન્યો હતો અને અંગ્રેજોને 3 પ્રદેશની ભેટ આપી દીધેલી હતી. બંગાળ, બિહાર અને ઓડિશાના 24 પરગણો છે એની ભેટ અંગ્રેજોને આપી દીધી. અને સૌ પ્રથમ વખત પ્લાસીના યુદ્ધથી અંગ્રેજો પાસે ભારતના વિસ્તારનો વહીવટ અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આવી ગઈ. અને પછી તો ભારત દેશનો આ ભવ્ય વિસ્તાર એના હાથમાં આવ્યો. ખૂબ આવક થઈ પછી તો વધારે પ્રદેશ મેળવવાની લાલસા જાગેલી અને એમાંથી જ બીજું યુદ્ધ, રાજાઓને પરસ્પર બધાવે, આવું બધું કરીને અંગ્રેજોએ આ ભારત દેશ ઉપર રાજ કરેલું હતું. ત્યારબાદ આપને ખબર છે બક્સરનું યુદ્ધ 1764 ની અંદર થયેલું હતું. આ બક્સરના યુદ્ધમાંથી પણ અંગ્રેજો છે બંગાળનો, જે બંગાળ પ્રાંત છે એ ખૂબ મોટો પ્રાંત હતો અને બંગાળ પ્રાંતની સમગ્ર સત્તા છે એ અંગ્રેજોના હાથમાં જતી રહે છે. ત્યારબાદ તો મુંબઈ, બંગાળ, ઓરિસ્સા આવા બધા જ વિસ્તાર ધીમે ધીમે અંગ્રેજો દ્વારા કબજે કરતા ગયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ વધતું ગયું. પરંતુ એ પણ આપને ખ્યાલ છે કે 1858ની અંદર ભારત દેશની અંદર થયેલો તો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે પણ નીતિઓ હતી એની જે પણ અસરો હતી એને લીધે ભારત દેશની અંદર સ્વતંત્ર સંગ્રામ પણ થયેલો હતો. અને આ સ્વતંત્ર સંગ્રામ થયેલો હતો 1858ની અંદર. તો 1858ની અંદર ભારતની અંદર જે સ્વતંત્ર સંગ્રામ થયો અને એવું નક્કી કરવામાં આવેલું, ભારત દેશની અંદર એકતા પણ એટલી બધી વધી ગઈ અને નક્કી કરેલું હતું કે અંગ્રેજોને ભારત દેશમાંથી દૂર કરવા. પરંતુ તેમ છતાં આપણા અમુક રાજા મહારાજાઓ છે એ અંગ્રેજોની તરફેણમાં જતા રહ્યા અને ભારત દેશની જે પણ આ વિચાર હતા સ્વતંત્રતા મેળવવાના વિચાર ત્યાં પૂરા થઈ જાય છે. સૌ પ્રથમ શહીદ વ્યક્તિ પણ મંગલ પાંડે, એ પણ આપને ખ્યાલ છે કે 1858નો જે પણ વિપ્લવ થયો હતો એ સમયે પ્રથમ આપણા દેશની અંદર શહીદ થવા વાળી વ્યક્તિ મંગલ પાંડે. ત્યારે દિલ્હી ઉપર જે પણ બહાદુર શાહ રાજા તરીકે વહીવટ ચલાવતા હતા, આ બહાદુર શાહની સત્તા પણ, દિલ્હી સત્તા પણ આ 1858ના વિપ્લવ પછી જતી રહે છે. અને ત્યાર પછી બ્રિટનની અંદર એક નવો જ કાયદો બનાવે છે અને ત્યાર પછીનો ભારત દેશનો વહીવટ 1858 થી લઈને 1947 સુધી આખો ભારત દેશનો વહીવટ બ્રિટિશ શાસન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બે પ્રકારે ભારત દેશની અંદર વહીવટ થયેલા છે. 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વહીવટ અને ત્યારબાદ 1858 થી 1947 સુધી ભારતનો વહીવટ થયેલો છે બ્રિટન શાસન તરીકે. એટલા માટે જ 1858 થી 1947ના ભારતને બ્રિટિશ શાસન આધારિત સમયગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ અંગ્રેજોએ ભારત દેશ ઉપર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી સામ્રાજ્ય આંશિક રૂપે અને પૂર્ણ રૂપે ભોગવેલું છે. અને ત્યારબાદ આપને ખબર છે ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે, પરંતુ ઇતિહાસની ચર્ચા આપણે અહીંયા જોવાની નથી. જે પણ ઇતિહાસને રિલેટેડ અર્થતંત્ર આપણું વિકસિત અને અનવિકસિત થયેલું છે એની જ આપણે ચર્ચા કરવી છે. 1947માં ભારત દેશ આપણો આઝાદ થયો. એક આઝાદ ભારત દેશ તરીકે ગણના થાય છે. 15મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન અને ભારતના ભાગલા પડ્યા અને ત્યાર પછી આપણા દેશની ઇકોનોમી જે પ્રમાણે ડેવલપ થઈ છે એ ઇકોનોમિક્સની ચર્ચા
આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો આ થઈ ગયો આખો ભારતનો ઇતિહાસ કે કેવી રીતે ભારત દેશ એક સોને કી ચીડિયામાંથી અંગ્રેજોના હાથમાં આવી ગયેલો હતો અને કેવા પ્રકારના વેપાર ભારત દેશની અંદર થયેલા હતા. ઇન્ડિયન ઇકોનોમિક્સ બે પ્રકારે આપણે જોતા હોઈએ છીએ. સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર ઇતિહાસ આધારિત અને સ્વાતંત્ર્ય પછીનું અર્થતંત્ર. ઇન્ડિયન ઇકોનોમિક્સ 1947માં આપણે આઝાદ થયો ત્યાર પછી ભારત દેશની અંદર રોજગારીનું માળખું કેવા પ્રકારનું હતું, રોજગારીનું સર્જન, રાષ્ટ્રીય આવક કેવા પ્રકારની કરે છે, એ બધી ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો આ થઈ ગઈ ભારતીય અર્થતંત્રના પ્રસ્તાવના. આ જ પ્રસ્તાવના ઉપરથી આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. પહેલો ક્વેશ્ચન છે, ભારતમાં પ્રથમ આવેલી વિદેશી પ્રજાતિ કઈ હતી? 4 ઓપ્શન આપેલા છે. એ પોર્ટુગીઝ, બી ડચ, સી અંગ્રેજ અને ડી ફ્રેન્ચ. 4 માંથી જે પણ તમને યોગ્ય અને સાચો જવાબ લાગે કોમેન્ટની અંદર જણાવજો. બીજો ક્વેશ્ચન છે, 1858 થી 1947 સુધીનો સમયગાળો કયા સમયગાળા તરીકે ઓળખાય છે? હમણાં જ આપણે ચર્ચા કરેલી હતી. એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન, બી છે પોર્ટુગીઝ શાસન, સી છે બ્રિટિશ શાસન કે ડી ફ્રેન્ચ શાસન. જે પણ યોગ્ય જવાબ લાગે કોમેન્ટની અંદર મને જણાવો. વધારે પ્રમાણની અંદર ક્વેશ્ચન સોલ્વ કરો જેથી કરીને તમારો આ ટોપિક એ વધારે મજબૂત બને. તો આ ભવ્ય ભારતના ઇતિહાસની ચર્ચા કર્યા બાદ હવે પછી જ્યારે પણ આપણે મળીશું ઇકોનોમિક્સના લેક્ચરમાં ત્યારે ભારતીય અર્થતંત્રનો બીજો ટોપિક એટલે કે પ્રાચીન ભારત. પ્રાચીન ભારતની અંદર ભારત દેશ કેવા પ્રકારની રોજગારી મેળવતો હતો, અર્થતંત્રનું માળખું કેવા પ્રકારનું હતું એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.